નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સોંપાયો, જાણો કોની બેદરકારી સામે આવી। રાજકોટ અગ્નિકાંડ મામલે પોલીસે રિપોર્ટ સોંપ્યો છે, જેમાં એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ રિપોર્ટ સોંપ્યો, જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગની બેદરકારી તેમજ લાયસન્સ બ્રાન્ચ અને RD&B વિભાગની બેદરકારી સામે આવી છે, જેમાં અલગ અલગ વિભાગની નિષ્કાળજી સામે આવી। જેમાં સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે FSLને આધારે આ પુરાવાઓ તૈયાર કરાયા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, સ્કૂલમાં મોકલતા વાલીઓ માટે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। સ્કૂલ વાહન ચાલકોની બેદરકારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાલુ સ્કૂલના વાહનમાંથી વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ રહી છે। તેમાં વાહનની ગતિ ધીમી હોવાથી દુર્ઘટના માથે ટળી છે। ત્યારે વિડીયો ગુજરાતના અમદાવાદ જિલ્લાના હોવાની વાત સામે આવી રહી છે। આ અગાઉ પણ અમદાવાદમાં બેફામ સ્કૂલ વાહન ચાલકોની ગંભીર બેદરકારી સામે આવી હતી, જ્યારે પ્રતિક પઢિયાર નામના વાહન ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, અમદાવાદમાં રોંગ સાઈડ રાજુઓ હવે સાવધાન, હવે પોલીસ ગુનો નોંધશે। અમદાવાદ શહેરમાં આવતીકાલથી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે પોલીસ ડ્રાઈવ શરૂ કરશે, જેમાં કોઈ પણ વાહન ચાલક હવે રોંગ સાઈડમાં આવશે તો પોલીસ તેની સામે ગુનો નોંધશે। આવતીકાલથી 10 દિવસ માટે આ ડ્રાઈવનું આયોજન કરાયું છે। ટ્રાફિક અને સ્થાનિક પોલીસ ડ્રાઈવમાં જોડાશે અને કાર્યવાહી કરશે તથા આવતીકાલથી અમદાવાદમાં નિયમ લાગુ થઈ જશે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદ હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યના તમામ ભાગોમાં જામશે વરસાદી માહોલ। અમદાવાદ હવામાન વિભાગે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ તથા દાહોદ, મહીસાગર, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી જોવા મળી। સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો આગામી 2 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ। આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ અને ભારે પવન સાથે હળવાથી મધ્ય વરસાદની પણ આગાહી જોવા મળી। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદની પુરુષોત્તમ સોસાયટીના સ્થાનિકો અત્યારે ગોટાળે ચડ્યા છે। સોસાયટીના રીડેવલપમેન્ટમાં જતા મોટો ઘટસ્ફોટ થયો, જેમાં સોસાયટીનો કોમન પ્લોટ બરોબર ત્રાહિત વ્યક્તિના માલિકીમાં નોંધાઈ ગયો છે। કોના દ્વારા આ રીતે પ્લોટની એન્ટ્રી કરાઈ તેને લઈને સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા છે તથા દસ્તાવેજમાં 27,074 ચોરસવાર પ્લોટની એન્ટ્રી કરાઈ છે। પ્લોટ ત્રાહિત વ્યક્તિના નામે નોંધાતા સ્થાનિકોમાં મુશ્કેલી જોવા મળી છે। ત્યારબાદના એક ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી। તેમના મતે ચોમાસું આગામી 72 કલાકમાં આગળ વધશે। 72 કલાકમાં મોટા ભાગના વિસ્તારોમાં રહેશે ભારે વરસાદ, તો 28 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ રહેશે, જ્યારે 3 અને 5 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે તથા 24 થી 26 જૂન દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તથા દક્ષિણ ગુજરાતના મહત્વના ભાગોમાં પણ વરસાદ ખાબકશે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ભાવનગરમાં નકલી દસ્તાવેજ બનાવીને ફરિયાદીની જમીન પચાવી લીધી। ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં લેન્ડ ગેમ્બલિંગને લઈને ફરિયાદ નોંધાઈ છે, જેમાં જમીન માફિયાએ મૃતક વ્યક્તિને જીવિત બતાવીને પ્લોટનો દસ્તાવેજ પણ કરી આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે ઉઠી જતા ભરૂચના હિતેશ રાવલે નોંધાવેલ ફરિયાદમાં ભાવનગરની મહિલા હિનાબા ખુમાણ અને અશોક બાબરિયા સામે ફરિયાદ થઈ ગઈ છે। પોલીસે લેન્ડ ગેમ્બલિંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, આવતીકાલે યોજાશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા। જળયાત્રાને લઈને મંદિરમાં સુરક્ષા વ્યવસ્થામાં કરાયો વધારો। બોમ્બ સ્ક્વોડે મંદિરમાં થઈ રહેલી તૈયારીઓ પર ચેકિંગ હાથ ધર્યું।
જળયાત્રામાં મંદિરમાં તાળમાર તૈયારીઓ વચ્ચે સઘન સુરક્ષા વ્યવસ્થા, મંદિરની બહાર બળદગાડા મુકાયા, જગન્નાથ મંદિરમાં બળદગાડાને શણગાર કરવાનો શરૂ, જગન્નાથજીની જળયાત્રામાં ભગવાનના વાઘા ઘરેણા સહિતની તૈયારીઓ પૂર્ણ તથા કળશને રંગબેરંગી રંગોરંગાથી મંદિરમાં કરાયો શણગાર, આવતીકાલે ભગવાન જગન્નાથ આપશે ગણવેશમાં દર્શન। ત્યારબાદના સૌથી ઉપયોગીપૂર્ણ સમાચાર, આ વર્ષે સોનાના ભાવમાં કેટલો વધારો થશે? સર્વેમાં આવ્યો મોટો ટાર્ગેટ। સોનાના ભાવમાં લોકો હંમેશા રસ લેતા હોય છે। રોકાણકારો તેના ભાવમાં વધારો અને ઘટાડાને નફા અને નુકસાનના નજરિયાથી જુએ છે, ત્યારે જ્વેલરી ખરીદનાર ભાવ ઘટવાની રાહ જુએ છે। હાલમાં જ્યારે ચીનની સેન્ટ્રલ બેન્કે સોનાની ખરીદીમાં ઘટાડો કર્યો, ત્યારે સોનાના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું। હાલમાં ચીન સિવાય અન્ય કેટલાક દેશોની મધ્યસ્થ બેંક કદાચ ટૂંકા ગાળામાં સોનું ખરીદવાનું ટાળશે, તેથી આ વર્ષના અંત સુધી સોનાનો ભાવ 80,000 રૂપિયા પ્રતિ તોલા સુધી પહોંચી શકે તેવો ટાર્ગેટ આવ્યો છે। ત્યારબાદના એક મહત્વપૂર્ણ સમાચાર, સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના યોગ દિવસ ખાતે જોડાયા। 21 જૂનના રોજ ભારતમાં વિશ્વ યોગ ડે તરીકે ઉજવવામાં આવે છે। ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં રાજ્ય કક્ષાનો વિશ્વ યોગ ડે બનાસકાંઠાના નડાબેટ ખાતે ઉજવવામાં આવ્યો હતો। સીએમ ભૂપેન્દ્ર પટેલ નડાબેટમાં યોગ કર્યો હતો, તો વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી પણ જોડાયા હતા। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પીએમ મોદીના પ્રયત્નોથી વિશ્વમાં યોગ દિવસ ઉજવાય છે તથા ભારતે આખા વિશ્વને યોગથી વાકેફ કર્યું છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદ વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ કરાશે। કોરોનામાં બંધ કરાયેલી અમદાવાદ વડોદરા સાબરમતી મહેસાણા સહિત 22 મેમુ ડેમુ ટ્રેન 1 જુલાઈથી ફરી શરૂ થશે। અત્યાર સુધી સ્પેશિયલ ટ્રેનના નામે દોડાવાતી આ તમામ ટ્રેન નિયમિત નંબર સાથે દોડાવવાનો નિર્ણય કરાયો છે। કોરોના મહામારી શરૂ થયા બાદ અમદાવાદ સહિત દેશમાં તમામ ટ્રેનનું સંચાલન રદ કરી દેવાયું હતું। સ્પેશિયલ ટ્રેનમાં વસૂલાતો 20 રૂપિયાનો સ્પેશિયલ ચાર્જ પણ બંધ કરી દેવાયો છે। ત્યારબાદના એક વધુ અગત્યપૂર્ણ સમાચાર, નડિયાદ શહેરમાં આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। નડિયાદમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું, જેમાં ખેડા જિલ્લાના અનેક તાલુકામાં જબરદસ્ત વરસાદ આવ્યો। તેમાં ખેડા, નડિયાદ, વસો, માતરમાં વરસાદ પડ્યો, તેમજ લીંબાસી, મહેમદાબાદમાં ધોધમાર વરસાદ આવ્યો તથા મહુવા, કણજીમાં વરસાદ આવ્યો અને નડિયાદ શહેરમાં વરસાદ વરસતા વીજળી ગુલ થઈ ગઈ હતી। ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। નડિયાદ શહેરમાં વરસાદથી વીજળી પણ ગુલ થઈ ગઈ હતી। મહારાજા ફિલ્મને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જેમાં ગુજરાત હાઈકોર્ટે ફિલ્મ પર સ્ટે હટાવ્યો છે। તેમાં મહારાજા ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તથા પ્રતિબંધિત માટેની અરજી હાઈકોર્ટે ફગાવી છે તથા હાઈકોર્ટના જસ્ટિસે મહારાજા ફિલ્મને નિહાળી બ્રાહ્મણ સમુદાય અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો। તેમણે કહ્યું કે તેમાં સનાતન ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ ઝેર રોકવામાં આવ્યું છે। ફિલ્મ નિર્માતાઓને ચેતવણી આપવામાં આવી છે કે જો ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં નહીં આવે તો દેશભરમાં હિંસક આંદોલન કરવામાં આવશે। વિરોધ કરી રહેલા લોકો અનુસાર ફિલ્મમાં સનાતન ધર્મ